નમસ્કાર મિત્રો, આજકાલ દરેક વ્યક્તિને કાર કે બાઇકનો શોખ હોય છે. ખાસ કરીને યુવાનોમાં ટ્રેન્ડિંગનો ક્રેઝ ઘણો વધારે છે. સગીર બાળકોને ઘણીવાર રસ્તાઓ પર કાર અથવા બાઇક ચલાવતા જોઈ શકાય છે. પરંતુ હવે રસ્તાઓ પર નાના ગાડી ચાલકોની મનમાની કરવી મોંઘી સાબિત થઈ રહી છે. કારણ કે હવે સરકારે આવા ગાડી ચાલકો પર કડક કાર્યવાહી કરવાની યોજના બનાવી છે. જો કોઈ સગીર ગાડી ચલાવતા પકડાશે તો તેને 25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. સરકારી પ્રાદેશિક પરિવહન કચેરી આરટીઓ દ્વારા 1 જૂનથી દેશભરમાં નવા નિયમો લાગુ કરવામાં આવશે. હવે ડ્રાઇવિંગ લાયસન્સ ડીએલ મેળવવા માટે આરટીઓમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નહીં રહે. તમે ખાનગી તાલીમ કેન્દ્રો અને ડ્રાઇવિંગ સ્કૂલોમાં જઈને ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશો. તે સમયે ડ્રાઇવિંગ લાયસન્સ વિના અથવા વધુ ઝડપે ગાડી ચલાવવા ભારે દંડ ભરવો પડશે. જો ડ્રાઈવર સગીર એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરનો હોય તો તેને 25,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. તે સમયે જો કોઈ પુખ્ત વ્યક્તિ ડીએલ વગર ગાડી ચલાવતા પકડાય છે તો 2,000 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને YTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.